तन्हाइयों से पता चला खामोशियां बहुत शोर मचाती है. બહુ જ સાચી વાત. ચૂપ, ખામોશ થઈએ છીએ આપણે. આપણા સિવાય કોઈ ના હોય એવા એકલા પડીએ છીએ આપણે. ગમતું જ નથી આપણને આપણી જોડે રહેવું. ગમતું જ નથી. કદાચ આ દુનિયામાં સૌથી અનવોન્ટેડ, અણગમતા આપણા માટે જો કોઈ માણસ હોય ને તો એ આપણે છીએ. કામ આખા સાથે વાતો કરવાનું, બેસવાનું ગમે છે, જીવવાનું ગમે છે. આપણને આપણી જોડે બેસવાનું ગમતું નથી. વાહિયાત વાતો લોકોની સાંભળ્યા કરીએ છીએ, ના જોવાનું જોયા કરીએ છીએ, પણ આપણે આપણને સાંભળતા નથી. બીક લાગે છે. આપણે ખરેખર કેવા છીએ? વોટ ઇઝ અવર ઓરિજિનાલિટી? That sounds in aloneness. We people can't tolerate aloneness. ડરી જઈએ છીએ. આપણે આપણી જોડે બેસીએ તો ખબર પડે, આપણી અંદરથી ખબર પડે આપણે કેટલા લુચ્ચા છીએ, કેટલા બેઈમાન છીએ, કેટલા બદમાશ છીએ. આપણી અંદર આપણી ગુંડાગીરી કેટલી છે એ ક્યારે ખબર પડે? આપણે આપણી સાથે બેસીએ ત્યારે. આપણે બેસીએ ને ત્યારે આપણને આપણો ભૂતકાળ દજાડે. કરી ચૂક્યા હતા ને જે બધું, એ બધું જ નજર સામે આવવા માંડે. આપણે સહન ન કરી શકીએ. એટલે એકલા પડીએ જ્યારે, ત્યારે જે ખામોશી હોય ને એ આપણાથી સહન નથી થતી. અને પછી શું કરીએ છીએ ખબર છે? એમાંથી બહાર આવવા ભવિષ્યના સ્વપ્ન જોવા માંડીએ. ગઈકાલે આવું થયું, ભલે થયું, આજ આવી છે, પણ આવતીકાલ તો અદ્ભુત હશે. મુંગેરી લાલ કે હસીન સપને શેખ ચિલ્લી શરૂ થશે. એની આશામાં એમ રાજી થવા માંડીએ, કેમ કે ભૂતકાળમાં તો કંઈ થયું નથી, વર્તમાનમાં થતું નથી. થશે એમ કરીને જિંદગીને ધક્કા માર્યા કરીએ. સહન નથી થતો આપણાથી આપણો આ સમય. સહન નથી થતો આપણાથી આપણી ભૂતકાળની ભૂલો, આપણી ભૂતકાળની નાલાયકીઓ. એટલે એકલા પડવું કોઈને ગમતું નથી. એકલા પડીએ તો આપણી સામે આપણે આવીએ ને. એટલે આપણને નથી ગમતું એકલા પડી જવું. કહેવાય
શાંતિ કહેવાય ખામોશી. ચીસો પાડે. આપણને આપણી સામે અરીસો બતાવે, જો તું કેવો છું. એટલે નથી આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકતા, નથી આપણે આપણો ભૂતકાળ સહન કરી શકતા. Then we will create a dream world. સ્વપ્નના સોદાગર બની જઈએ, એકાંતથી ભાગી જઈએ. કાં તો છાપું, કાં તો ટીવી, કાં તો મ્યુઝિક સિસ્ટમ પર ગીતો, કાં તો મિત્રો, કાં તો સગાઓ કશુંક જોઈશે મારી સાથે, કેમ કે મારાથી હું સહન નથી થતો.